વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 4 ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નીચેની માહિતી પરથી એના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. સૌપ્રથમ આપણે હવાલાથી સ્ટાર્ટ કરીએ. આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલો છે. હવે આખર સ્ટોક 21,000 હોય અને એમાં સ્ટેશનરી સ્ટોક 2,000 આવી ગયો હોય તો આપણે એ બાદ કરવો પડે. એટલે આપણે આખર સ્ટોક કેટલો બનશે તો કે 21,000 માંથી 2,000 બાદ કરી દઈએ એટલે આપણને આખર સ્ટોક મળશે 19,000. બીજી અસર આપણે આપીએ છીએ આખર સ્ટોકની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યાં પણ આપણે લખશું આખર માલનો સ્ટોક 19,000. હવે સ્ટેશનરી સ્ટોક 2,000 હતો, એ પણ આપણે મિલકત લેણા બાજુ જ લખશું. એની બીજી અસર ક્યાં આવે તો કે સ્ટેશનરી તમારે આપેલી હોય, સ્ટેશનરી અને છપામણી એ તમારો આ વર્ષનો સ્ટેશનરીનો ખર્ચ બતાવે છે. પણ સ્ટેશનરી અને છપામણીમાંથી જો કંઈ પણ રકમ વધી હોય તો આપણે એને બાદ કરી દઈએ. સ્ટેશનરી અને છપામણી કેટલી છે તો કે સ્ટેશનરી ખર્ચ આપેલો છે 7,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે સ્ટેશનરી ખર્ચ. $7,000 એમાંથી 2,000 નો સ્ટોક વધ્યો એટલે આ વર્ષના હિસાબમાં ન ગણાય એટલે આવશે 5,000. દાખલો સાથે ગણતા જશો તો વધારે આઈડિયા આવશે, બાકી ખાલી સમજશો તો ક્યાં ખાતેથી ક્યાં ખાતે ગયા કંઈ સમજાશે નહીં. હવાલા નંબર 2 યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. વધારીને 10% કીધો છે એટલે યંત્ર કેટલું છે તો કે યંત્ર આપેલું છે, જૂનો ઘસારો આપેલો છે. તો આપણને ખ્યાલ છે કે જૂનો ઘસારો આપણે હંમેશા મિલકતમાં પ્લસ કરીએ છીએ. તો યંત્ર પ્લસ જૂનો ઘસારો. યંત્ર કેટલા આપેલા છે 71,760. ઘસારો આપેલ છે 6,240. ટોટલ થશે 78,000. હવે 10% ઘસારાની વાત છે એટલે બાદ કરો ઘસારો 10%. 7,800 તમને મળશે 70,200. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે કંઈ પણ ઘસારો આવશે એ જૂનો નહીં આવે, માત્ર ને માત્ર નવો ઘસારો જે 7,800 છે તેની જ નોંધ થાય. 7,800 યંત્રનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવાલા નંબર 3 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં વયું ગયું છે. હતું વેચાણ વયું ગયું છે ખરીદ પરતમાં એટલે વેચાણમાં પ્લસ થઈ જાય, ખરીદીમાંથી માઇનસ થઈ જાય. અને વેચાણમાં ને ખરીદીમાં અસર આવી એટલે લેણદાર ને દેવાદારમાં તો આવે જ. એટલે ટોટલ તમારે એક હવાલાની અહીંયા 4 અસર આવશે. સૌ પ્રથમ આપણે વેચાણમાં અસર આપીએ. વેચાણ છે 1,20,000. પછી નહીં નોંધેલ 1,000 એટલે થશે 1,21,000. ત્યારબાદ બીજી અસર તો કે ખરીદીમાં ભૂલથી વયા ગયા એટલે ખરીદી 80,000. ભૂલથી નોંધેલ
ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું હતું એટલે ખરીદ પરત માઇનસ હોય, અહીંયા પ્લસ થઈ જશે. ખરીદી અને વેચાણમાં અસર આવી ગઈ. હવે આવશે દેવાદારો અને લેણદારમાં અસર. દેવાદારો આવશે મિલકત લેણા બાજુ અને લેણદારો આવશે મૂડી દેવા બાજુ. દેવાદારો કેટલા છે? તો કે દેવાદારોની જગ્યાએ તમને લેણું એવો શબ્દ આપેલો છે 27,400 પ્લસ નહીં નોંધેલ 27,400 અને 1,000 આવશે 28,400. દેવું આવશે 79,000 પ્લસ ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું, ભૂલથી નોંધેલ એટલે આવશે 80,000. અહીંયા એક હવાલાની તમે 4 અસર જોઈ. ત્યારબાદ જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. જાહેરાત ખર્ચ આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ આપેલો છે 36,000, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ 36,000. હવે એને શું કીધું? 1/4 ભાગ એટલે માઇનસ માંડી વાળેલ અથવા અગાઉથી ચૂકવેલ ગમે તે કહી શકો. આવતા વર્ષે લઈ જવાનો છે એટલે અગાઉથી ચૂકવેલ કહેશું. કેટલો છે અગાઉથી ચૂકવેલ? તો કે 1/4. 36,000 ગુણ્યા 1/4 એટલે આવશે 9,000. અહીંયા મૂકશું 27,000. બીજી અસર ક્યાં આવશે? તો કે જાહેરાત ખર્ચ અગાઉથી ચૂકવેલ છે એટલે બીજી અસર આવશે મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ અહીંયા 4 હવાલા કમ્પ્લીટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉધાર બાકીઓથી. ઉપાડ ધર્મ અને કર્મ. ઉપાડ ક્યાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ છીએ ઉપાડ. અહીંયા ચાલુ ખાતા આપેલા છે એટલે આપણે મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતે લખશું. માત્ર ને માત્ર મૂડી ક્યાં લખશું? મૂડી દેવા બાજુ. બાકી આગળ લાવ્યા પછી ઉપાડ લખશું. ઉપાડ કેટલો છે? 7,500 અને 5,000. જ્યારે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપેલા હોય ત્યારે બનાવવાના ચાલુ ખાતા. મૂડી ખાતાની બધી અસર ચાલુ ખાતામાં આવશે. માત્ર ને માત્ર મૂડી તમે લખશો મૂડી દેવા બાજુ. શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂ સ્ટોક કેટલો છે? તો કે 15,000. ત્યારબાદ છે માલ પરત ખરીદી. ખરીદી આવી ગઈ છે. પછી છે માલ પરત જમા. માલ પરત જમા કેટલું છે? 3,000. માલ પરત જમા એટલે વેચાણ પરત. 1,21,000 માંથી 3,000 બાદ કરો એટલે આવશે 1,18,000. લેણું આવી ગયું છે. પછી છે પગાર. પગાર આપેલો છે બીજા મહિના સુધીનો. તમારા વાર્ષિક હિસાબ પૂરા થાય છે ત્રીજા મહિનામાં એટલે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોઈ શકે. પગાર આપેલો છે 13,200. હવે
11 મહિનાનો છે, 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે, તો 13,200 ભાગ્યા 11 એટલે આવશે 1200. 13,200 માં 1200 પ્લસ કરો એટલે આવશે 14,400. ચૂકવવા બાકી પગારની બીજી અસર આવશે મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી પગાર કેટલો આવશે તો કે 1200. ફરીથી બોલું છું, 28/2 સુધીનો જ છે, એટલે કે ફેબ્રુઆરી સુધીનો જ પગાર છે 13,200. આખા વર્ષમાં 12 મહિના હોય એમાં 11 મહિનાનો જ પગાર આપેલો છે. 13,200 ભાગ્યા 11 કરશો એટલે આવશે 1200. એટલે 1 મહિનાનો કેટલો હોય 1200 જે ચૂકવવાનો બાકી છે. પછી છે યંત્ર, તો કે આવી ગયા છે. મકાન છે 80,000. મિલકત લેણા બાજુ. ત્યાર પછી છે મજૂરી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ 1600. પછી છે વીમા પ્રીમિયમ છે 1800. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ. આપેલ વટાવ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 3200. ત્યારબાદ છે લોન પર વ્યાજ આપેલું છે 1200. લોન પર વ્યાજ જોતી વખતે તમારે લોન જોવી પડશે એટલે આપણે બાકી રાખીએ છીએ. પછી છે ફર્નિચર છે 87,000. એ આવશે મિલકત લેણા બાજુ. ત્યાર પછી છે સ્ટેશનરી ખર્ચ આવી ગયો છે. જાહેરાત ખર્ચ પણ આવી ગયો છે. રોકડ શિલક આવશે મિલકત લેણા બાજુ. ₹51,200. ચાલુ ખાતું ધર્મ, તો ચાલુ ખાતાની ઉધાર બાકી માત્ર ધર્મની જ આપેલી છે, એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખશું, બાકી આગળ લાવ્યા. ધર્મમાં કેટલા છે 17,000. આની ઉધાર બાકી છે તો કર્મની જમા બાકી હશે, કારણ કે ચાલુ ખાતામાં બંને બાકી હોઈ શકે છે, ઉધાર અને જમા. જ્યારે મૂડી ખાતામાં એક જ બાકી હોય જમા. ત્યારબાદ જમા બાજુ જઈએ. મૂડી ખાતા ધર્મ અને કર્મ. હવે મૂડી ખાતા આપણે ક્યાં લખશું? મૂડી દેવા બાજુ 1,40,000 અને 1,20,000, કારણ કે આપણે મૂડી ખાતા બનાવેલા નથી. મૂડી ખાતા ધર્મ અને કર્મ 1,40, 1,20, એટલે આવશે 2,60,000. ત્યાર પછી વેચાણ આવી ગયું છે. માલ પરત ઉધાર એટલે ખરીદીમાંથી બાદ થશે 2,000. તો ખરીદી કેટલી છે 81,000 ટોટલ. એમાંથી 2,000 બાદ કરીએ, માઇનસ પરત 81માંથી 2 બાદ થશે એટલે આવશે 79,000. પછી છે દેવું, એ આવી ગયું છે. મજૂરીના બાકી દેવા એટલે મૂડી દેવા બાજુ.
મજૂરીના બાકી દેવા છે 700. પછી છે ધર્મની લોન. ધર્મની લોન આવશે મૂડી દેવા બાજુ. ધર્મની લોન આપેલ છે 30,000. હવે તમારે એનું વ્યાજ ગણવાનું છે. ધર્મ ભાગીદાર છે એની લોન પર 6% લેખે વ્યાજ ગણાય. 30,000ના 6% કરો. 30,000ના 6% કરશો એટલે આવશે 1,800. લોનનું વ્યાજ કેટલું આપેલ છે તો કે 1,200. 1,800માંથી 1,200 આપેલું હોય તો ચૂકવવાનું બાકી કેટલું તો કે ચૂકવવા બાકી માત્ર 600. 30,000ના 6%, કંઈ ન કીધું એટલે 6%. 30,000ના 6% 1,800. આપણે દર વખતે 1,800 જ મૂકી દઈએ છીએ, પણ આ વખતે તમને લોનનું વ્યાજ રકમમાં આપેલું છે. રકમમાં આપેલું છે 1,200. 1,800માંથી 1,200 બાદ કરીએ એટલે આપણે માત્ર 600 જ ચૂકવવાના છે. બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લોન પર વ્યાજ. $1,200 પ્લસ ચૂકવવા બાકી 600, ટોટલ 1,800. ત્યારબાદ છે મળેલ વટાવ. મળેલ વટાવ છે 6,600. નફા નુકસાન ખાતાની જમા બાજુએ આવે. પછી છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આવશે મૂડી દેવા બાજુ. અહીંયા તમારા હવાલા અને આખે આખું કાચું સરવૈયું પૂરું થાય છે. હવે આપણે વેપાર ખાતાથી ટોટલ કરીએ. 1,18,000 અને 19,000. ટોટલ આવશે 1,37,000. આ બાજુ પણ મૂકી દઈએ 1,37,000. એટલે જે તફાવત આવશે એને કહેવાશે કાચો નફો. કાચો નફો આવે છે 41,400. હવે આ 41,400 ને અહીંથી આપણે આમ ક્રોસમાં લઈ જશું નફા નુકસાન ખાતાની જમા બાજુએ. $41,400માં 6,600 પ્લસ કરીએ. ટોટલ આ સાઈડ કરતાં આ સાઈડ ટોટલ વધુ થઈ જાય છે, એટલે આપણે પહેલાં આ સાઈડ ટોટલ કરવો પડશે. 61,000. હવે પહેલાં કાચો નફો આવ્યો તો જરૂરી નથી કે પછી ચોખ્ખો નફો જ મળે. તમને પછી ખોટ પણ મળી શકે. એટલે આ બાજુ તફાવત આવતો હોય એને આપણે કહીશું ચોખ્ખી ખોટ. કેટલી આવે છે ચોખ્ખી ખોટ? 13,000. ખોટને લઈ જશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એક ખાતામાં બીજું કંઈ નથી એટલે 13,000ના 13,000. હવે આને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ, જે બંને ભાગીદારો વચ્ચે વેચાશે. ધર્મ અને કર્મ. હવે પ્રમાણ શું હતું તો કે પ્રમાણ એણે કીધું હતું મૂડીના પ્રમાણમાં. તો એકની મૂડી હતી 1,40 અને એકની મૂડી હતી 21. બધા 0 કાઢી નાખીએ. 14 અને 12. 14ના અડધા 7 ને 12ના અડધા 6. તો તમારું પ્રમાણ બનશે 7:6. 13,000ને તમે 7:6માં વેચશો એટલે આવશે 7,000 અને 6,000. એને આપણે અહીંયા લઈ આવશું ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. વહેંચણી પાત્ર ખોટ, ચાલુ ખાતાની ઉધાર બાજુ.
વહેંચણી પાત્ર ખોટ છે 7,000 અને 6,000. હવે બાકી આગળ લાવ્યા, આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે, એટલે તમારી બાકી પણ તમને જે બાકી આગળ લઈ ગયા છે એ બંને બાજુ મળશે. સૌ પ્રથમ આ સાઈડ ધર્મમાં કંઈ નથી એટલે પહેલાં આનો ટોટલ કરીએ 31,500, એટલે અહીંયા મૂકી દઈશું 31,500. આને કહેવાશે બાકી આગળ લઈ ગયા, અહીંયા કંઈ નથી એટલે 31,500. હવે કર્મમાં અહીંયા 14,000 છે અને આ બાજુ 11,000 જ છે, એટલે સૌ પ્રથમ આનો ટોટલ થશે 14,000, 14,000. 14,000માંથી 5 ને 6, 11 બાદ થાય એટલે અહીંયા વધશે જે 3,000, એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. કર્મની બાકી આ બાજુ છે, જ્યારે ધર્મની બાકી આ બાજુ આપેલ છે. હવે જઈએ પાકા સરવૈયામાં. ચાલુ ખાતું કર્મ કેટલું આવશે તો કે 3,000 અને ચાલુ ખાતું ધર્મ 31,500. પાકા સરવૈયાનો ટોટલ કરીએ